એક દરબાર વિફર્યા છે અને વિફરેલા દરબારે કહ્યું કે હવે વરઘોડો નીકળશે. તમને પ્રશ્ન થશે કે કોનો વરઘોડો પાછો નીકળી રહ્યો છે. અહીં પોલીસ કે ગુનેગારોની વાત નથી, અહીંયા વાત છે એક ઇન્ટરનેશનલ કાર કંપનીનો દાવો એવો છે કે વિશ્વમાં સૌથી સલામત કાર તેની છે. પરંતુ દરબાર નારાજ થયા કારણ કે દરબારની કારને અકસ્માત નડ્યો અને કંપનીએ હાથ અદ્ધર કરી દીધા છે. કેમ દરબાર વિફર્યા છે તેની વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે અમદાવાદના એક બિલ્ડર, એક સેવાભાવી વ્યક્તિ જેમનું નામ છે ઉપેન્દ્રસિંહ ચાવડા. ઉપેન્દ્રસિંહ ચાવડા બિલ્ડર પણ છે અને અનેક લોકોને મદદ કરે છે, ગરીબોના સમૂહ લગ્ન કરાવે છે, માલે તુજાર છે, પૈસાની કોઈ ખોટ નથી, દાનતની પણ કોઈ ખોટ નથી. અને તેમની પાસે વિશ્વની સલામત કાર એટલે કે વોલ્વો કંપનીની 2 કાર છે. એક કાર તે લઈને પ્રવાસે નીકળ્યા હતા, ત્યાં અચાનક ટાયરની પ્લેટ ફાટે છે અને અકસ્માત થયા પછી માંડ તેમનો અને તેમના પરિવારનો જીવ બચે છે. વિશ્વની સલામત કાર હોવાનો દાવો કરનાર વોલ્વો કંપનીના શોરૂમ ઉપર ઉપેન્દ્રસિંહ ચાવડા પહોંચે છે અને કહે છે આ અકસ્માત થયો, કેવી રીતના થયો તપાસ કરાવો, કારણ કે આટલી મોંઘી કાર અને સલામતીના દાવાઓ વચ્ચે જો આ પ્રકારે વ્હીલની પ્લેટ તૂટી જતી હોય તો અમારા જીવનું જોખમ હતું. પણ કંપનીએ હાથ અદ્ધર કરી દીધા અને કંપનીએ કહ્યું આમાં અમારી કોઈ જવાબદારી નથી. કંપની સાથે લાંબો સમય તેમનો સંઘર્ષ ચાલ્યો, પણ કંપની એકની બે ન થઈ. પરંતુ હવે દરબાર વિફર્યા છે અને દરબારે કહ્યું કે વોલ્વો કંપનીનો વરઘોડો નીકળશે. તેમણે કંપનીને એવું પણ કહ્યું કે મારે હવે નવી કાર આપો તો પણ લેવી નથી, પરંતુ તમે તમારા ગ્રાહકો સાથે જે બેમાની કરો છો, હવે હું તમને બદનામ કરીશ, કાં તમે માફી માગો. કંપનીએ માફી માગવાનો ઇનકાર કરી દીધો, કારણ કે આંતરરાષ્ટ્રીય કંપની છે. પણ દરબાર પણ કંઈ ઓછા પાણીના નથી. દરબારે પણ નક્કી કર્યું કે હવે કંપનીને પણ મારી તાકાત બતાડવી પડશે. એટલે પોતાની વોલ્વો કાર, જેને અકસ્માત થયો હતો, તેને કારમાં ચડાવી અત્યારે આ વોલ્વો લઈને નીકળેલી ટ્રક અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહી છે. ઉપેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું છે આ વોલ્વો કંપની કેટલી બદમાશ છે, કેટલી ખતરનાક છે, એ બતાડવા માટે હું આ પ્રકારનો વરઘોડો લઈ આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં ફરવાનો છું. તો આ છે ઉપેન્દ્રસિંહ ચાવડાએ પોતાની વોલ્વો કાર સાથે કરેલા પ્રવાસ અને વોલ્વો કંપનીને આપેલી ધમકી. આ પ્રકારની કંપની દાવાઓ કરતી હોય છે, પરંતુ જ્યારે ગ્રાહક મુશ્કેલીમાં આવે ત્યારે કંપની હાથ અદ્ધર કરી દેતી હોય છે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને વિફરેલા દરબાર કેવી રીતના વોલ્વો કંપનીની શાન ઠેકાણે લાવે છે તે આવનાર સમયમાં અમે તમને કહીશું. અત્યારે મને મારા સાથી બંકિમને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત કરવા. નમસ્કાર.